નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10માં વ્યાકરણનો એક નવો ટોપિક અલંકાર વિશે સમજીએ. અલંકાર અલંકાર એટલે ભાષાનું ઘરેણું થાય. દરેક વાક્ય કે દરેક પદ કે દરેક ફકરો એ છે ને અલંકાર વિના શોભતો નથી. જે મનુષ્યનું શરીર હોય એમાં કેમ આપણે નોખા નોખા અલંકારો ધારણ કરીએ, એમ ભાષામાં પણ કોઈ અર્થ કે કોઈ શબ્દ એ અલંકારથી જ શોભે છે. અલંકાર શબ્દની આપણે સંધિ જોઈએ તો અલમ પ્લસ કાર, જેમાં અલમ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર. અલંકારના મુખ્ય બે પ્રકાર પડે. પહેલો અર્થાલંકાર અને બીજો છે શબ્દાલંકાર. હવે પહેલો અર્થાલંકાર એટલે એમાં અર્થની ચમત્કૃતિ સધાય અને શબ્દાલંકાર એટલે એમાં શબ્દની ચમત્કૃતિ સધાય. અર્થાલંકારમાં 8 અલંકાર છે અને શબ્દાલંકારમાં 4 અલંકાર છે. કુલ અલંકારોની સંખ્યા 12 છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈએ અર્થા અલંકાર. તો અર્થાલંકારની ડેફિનેશન, વ્યાખ્યા શું છે? તો આ અલંકારમાં અર્થની ચમત્કૃતિ સધાય છે. એટલે કે કોઈ પદ કે કોઈ વાક્ય કે કોઈ સામાન્ય દેશી ભાષામાં કહીએ લીટીમાં, તો અર્થથી એની રજૂઆત હોય. અને અર્થાલંકારનું આપણે અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ, પહેલો અલંકાર અભ્યાસ કરીએ, અનન્વય અલંકાર. અનન્વય અલંકાર. તો અનન્વય અલંકારની ડેફિનેશન શું કહીએ? તો આ અલંકારમાં પ્રથમ પદ એ જ એનું અંતિમ પદ હોય. અંતિમને તમે અંતિમ કહી શકો, દ્વિતીય કહી શકો, ઉત્તરપદ કહી શકો, બરાબર? પૂર્વ પદ ને ઉત્તર પદ, પ્રથમ પદ ને દ્વિતીય પદ, અથવા પ્રથમ પદ ને અંતિમ પદ. તો શું કહીએ અનન્વય અલંકારમાં? કે આ અલંકારમાં પ્રથમ પદ એ જ એનું અંતિમ પદ હોય તેવા અલંકારને અનન્વય અલંકાર કહે છે અથવા કહેવાય છે. તો જો આ સિમ્પલ અહીં એક આપણે એક્ઝામ્પલ તરીકે એક વાક્ય આપ્યું, ગાંધીજી એટલે ગાંધીજી. તો આ ગાંધીજી પહેલું છે ને એ પ્રથમ પદ છે, બરાબર? અને આ છેલ્લું ગાંધીજી છે ને એ અંતિમ પદ છે, અથવા દ્વિતીય પદ છે, અથવા ઉત્તર પદ છે. તો આની ડેફિનેશન શું કહીએ? કે પ્રથમ પદ હોય ને એ જ એનું અંતિમ પદ હોય. એવું કોઈ સેન્ટેન્સ કે એવું કોઈ વાક્ય દેખાય એટલે એ અનન્વય અલંકાર જ હોય. કયો અલંકાર હોય? અનન્વય અલંકાર જ હોય. એનું બીજું ઉદાહરણ જુઓ, માં તેમાં. માં પ્રથમ પદ, બીજું માં એના જેવું જ, બરાબર? અથવા એના જેવું કરતાં એવું સમજવાનું, ઈ જ, એમ આપણી બોલીમાં. તો એ અનન્વય અલંકાર હોય. ત્રીજું ઉદાહરણ જોઈએ, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. તો જુઓ, આ રામ રાવણનું યુદ્ધ એ પ્રથમ પદ, આ બીજું રામ રાવણનું યુદ્ધ એના જેવું જ. એમાં કોઈ પણ જાતના એક પણ વર્ણની કે શબ્દની આગળ પાછળ કાંઈ નહીં, બેઠે બેઠું જે પદ હોય, પ્રથમ પદ હોય
એવું જ અંતિમ પદ હોય એને અનન્વય અલંકાર કહેવાય. ઈશ્વર એટલે ઈશ્વર. અને ત્રીજું છે હિમાલય તે હિમાલય. આમાં તમે બધા જોઈ શકો. ફરી પાછું આપણે રિપીટ કરીએ કે અનન્વય અલંકાર એટલે જે પ્રથમ પદ હોય એ જ એનું અંતિમ પદ હોય કે દ્વિતીય પદ હોય. એવી કોઈ વાક્ય રચના હોય તો તેવા અલંકારને શું કહેવાય? અનન્વય અલંકાર કહેવાય. જુઓ, ઈશ્વર એટલે ઈશ્વર, હિમાલય તે હિમાલય. હવે આપણે અર્થાલંકારનો બીજો અલંકાર સજીવારોપણ અલંકારને અભ્યાસ કરીએ. તો આ સજીવારોપણ અલંકારમાં એની વ્યાખ્યા શું કહીએ કે આ અલંકારમાં નિર્જીવ વસ્તુ સજીવની જેમ વર્તતી હોય એટલે રહેતી હોય, કાર્ય કરતી હોય, તેવા અલંકારને સજીવારોપણ અલંકાર કહે છે. હરખી વ્યાખ્યા સમજો. સજીવારોપણ અલંકારમાં નિર્જીવ વસ્તુ એટલે કે જેનામાં જીવ નથી એ નિર્જીવ, અને સજીવ એટલે કે જેનામાં જીવ છે એ સજીવ ની જેમ રહેતી હોય. નિર્જીવ વસ્તુ સજીવની જેમ રહેતી હોય તેવા અલંકારને સજીવારોપણ અલંકાર કહે છે. એનું પહેલું આપણે ઉદાહરણ લઈએ. માતાના રુદનથી દિવાલો ધ્રુજી ઉઠી. જો, માતાના રુદનથી દિવાલો ધ્રુજી ઉઠી. તો માતા છે એ સજીવ વસ્તુ છે, બરાબર. પણ દિવાલો ધ્રુજી ઉઠી. આપણે માની લ્યો કાંઈ એવી કંપન થાય, કોઈ રડતું હોય અથવા આપણે ને કોઈનો ડર લાગ્યો તો આપણે કેમ આમ ધ્રુજી ઉઠીએ? આપણે તો સજીવ જ છીએ. પણ અહીંયા સજીવની જેમ કઈ એવી નિર્જીવ વસ્તુએ સજીવની જેવું વર્ણન કર્યું કે સજીવની જેમ જ રહેતી હોય? તો દિવાલો. જો દિવાલો ધ્રુજી ઉઠી, તો આ દિવાલ છે ને એ નિર્જીવ વસ્તુ છે, પણ એનું કાર્ય કેવું કર્યું, એનું વર્તન કેવું કર્યું? સજીવની જેવું. સમજાણું? હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. રાત થતાં સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. જુઓ, સડક એટલે રસ્તો, રોડ, બરાબર. એ સજીવ વસ્તુ ન કહેવાય, એ નિર્જીવ કહેવાય, કારણ કે એનામાં જીવ નથી. પણ એને વર્તન કેવું કર્યું કે માની લ્યો કે આપણે કેમ રાતે આમ પડખું ભરીને સૂઈ જઈએ, બરાબર. તો મનુષ્ય જેવું વર્તન કર્યું. મનુષ્ય એટલે કે એનામાં જીવ છે, સજીવ જેવું વર્તન કર્યું. કેને? સડકે. તો આ કયો આ વાક્ય કે આ પદ કે આ લીટી કે આ કયો અલંકાર કહેવાય? સજીવારોપણ. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ જાગતું થયું. તો આ બસ સ્ટેન્ડ છે, બરાબર, એ નિર્જીવ વસ્તુ છે. બસ સ્ટેન્ડ છે એ નિર્જીવ વસ્તુ છે, પણ આ પેસેન્જર છે, યાત્રાળુઓ, એ કેવી છે? સજીવ વસ્તુ છે. તો બસ સ્ટેન્ડ કેના જેવું રહ્યું? સજીવ જેવું રહ્યું, બરાબર. એટલે બસ સ્ટેન્ડ એટલે કે નિર્જીવ વસ્તુ કેના જેવું વર્તન કર્યું? સજીવ જેવું કર્યું. તો એ સજીવારોપણ. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે તે સમય. જો, આપણી ઘડિયાળ હોય દિવાળની, તો એને કેમ કલાકનો, સમયનો, સેકન્ડનો કાંટો આમ સતત ચાલતો હોય ને, પણ છે ઘડિયાળ છે એ નિર્જીવ વસ્તુ છે, બરાબર. તો આમ કેમ સતત ચાલતો હોય? એટલે શું કીધું વાક્યમાં કે ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા. હવે હાંફવું છે, હાંફવું, એ હાંફ કેને ચડે? તો જેનામાં જીવ હોય એને ચડે ને. પછી મનુષ્ય હોય કે પ્રાણી હોય, માની લ્યો કે આપણે આમ દોડીએ તો કેમ આપણે આમ શ્વાસ ચડી જાય, હાંફી રહીએ. કોઈ કૂતરો હોય એ એમ દોડતો હોય, કૂતરો એ સજીવ જ વસ્તુ છે ને, એમ દોડતો હોય તો કેમ આમ હાફ ચડી જાય? એટલે સજીવ વસ્તુને
ની નિર્જીવ વસ્તુને સજીવ વસ્તુ સાથે સરખામણી કરી તો એ સજીવારોપણ. છેલ્લું ઉદાહરણ જોઈએ. ફૂલ હસતા હતા. આ ફૂલ છે એ નિર્જીવ વસ્તુ છે, બરાબર, પણ એનું વર્તન કેવું કર્યું? હશે કોણ? તો મનુષ્ય હશે. નિર્જીવ વસ્તુ કેની જેવું વર્તન કર્યું? સજીવ જેવું કર્યું. તો એ સજીવારોપણ અલંકાર કહે છે અથવા કહેવાય છે. હવે આપણે આજનો ત્રીજો અલંકાર અર્થાલંકારનો ઉત્પ્રેક્ષા અલંકાર એના વિશે સમજીએ. તો ઉત્પ્રેક્ષા અલંકારમાં શું કહે એની ડેફિનેશન? આ અલંકારમાં જાણે, રખે, શકે ને શું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 4 શબ્દો: જાણે, રખે, શકે અને શું જેવા શબ્દનો પ્રયોગ વાક્યમાં કોઈ પણ પ્રકારે કર્યો હોય. જો વાક્યમાં કોઈ પણ પ્રકારે એટલે વાક્યની શરૂઆતમાં હોય, વાક્યની વચ્ચે હોય કે વાક્યના છેડે હોય કે અંતભાગમાં હોય, તેવા અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. એનું પહેલું ઉદાહરણ આપણે સમજીએ. તો પહેલું ઉદાહરણમાં શું આપણે અહીંયા કહેવામાં આવ્યું કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. હવે ઉત્પ્રેક્ષા અલંકાર શું કહે કે જે વાક્યમાં જાણે, રખે, શકે અને શું જેવો શબ્દ હોય તો એ અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તો આ પહેલા વાક્યમાં દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર આવ્યું. બીજું, શું તમારી ધીરજ હતી? તો જો અહીંયા પ્રથમ થયો. આ દિવાળીએ મારું ખાતું રખે સરભર કરશો. તો અહીંયા રખે શબ્દનો થયો. એવી જ રીતે ચોથું ઉદાહરણ જોઈએ. તું મારી પ્યાસ छिपाવી શકે. અહીંયા જો અંતમાં થયો. અને છેલ્લું જોઈએ. મને જાણે વિચાર કરવા રમવા એક નવું રમકડું મળ્યું. તો અહીં શરૂઆતમાંથી જ થયો. તો ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે, શકે, શું આવા 4 શબ્દો કોઈ પણ વાક્યમાં હોય તો તેવા અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. હવે વિદ્યાર્થીઓ, આ વિડીયો જોઈને ફરી પાછો એને રિવાઇન્ડ કરીને તમારે તમારી નોટબુકમાં આજે આપણે આ 3 અલંકાર નો અભ્યાસ કર્યો ને એ ગુજરાતીની ફેરબુકમાં તમારે લખી નાખવાના છે. આનો પછીનો જ્યારે આપણે ગુરુવારના તાસમાં અભ્યાસ કરશું ત્યારે આના પછીના અલંકારનો અભ્યાસ કરશું. એક વાત આપણે ફરી પાછી થોડીક જ મિનિટોમાં રિપીટ કરી જાય. અનન્વય અલંકારમાં શું કહે કે પ્રથમ પદ હોય એ જેનું અંતિમ પદ હોય. સજીવારોપણ અલંકારમાં શું કહે કે નિર્જીવ વસ્તુ જેનામાં જીવ નથી પણ એ સજીવની જેમ રહેતી હોય એવા અલંકારને સજીવારોપણ કહેવાય. અને ઉત્પ્રેક્ષામાં 4 શબ્દ યાદ રાખવાના: જાણે, રખે, શકે અને શું. તો આ અલંકાર કોઈ વાક્ય રચના હોય તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. આભાર. નોટબુકમાં આ ઉતારી લેવાનું અને જોતું જવાનું. આભાર.